वलसाड हाईवे पर बाइक सवार पर हमला। ओवरटेकिंग को लेकर चाकू से हमला करने वाले 3 आरोपी कुछ ही घंटों में पुलिस ने किया गिरफ्तार। वलसाड जिले के डुंगरी थाना क्षेत्र के कुंडी ओवरब्रिज के पास एक गंभीर घटना सामने आई है। ओवरटेकिंग के विवाद में 3 लोगों ने एक बाइक सवार पर किया जानलेवा हमला। भार्गव कुमार जितेंद्र भाई पटेल नामक युवक पर ऑटो रिक्शा में सवार 3 लोगों ने हमला किया। आरोपी ने भार्गव कुमार की छाती पर चाकू से हमला किया और उसके बाएं हाथ की छोटी उंगली को घायल कर दिया। स्थानीय लोगों और राहगीरों ने घायल भार्गव की मदद की। बता दें कि हमलावर सूरत के कौसंबा और गढ़ देवी इलाकों में से 20 से अधिक अपराधियों में शामिल है। डुंगरी पुलिस ने आरोपियों के खिलाफ विभिन्न धाराओं के तहत मामला दर्ज कर आगे की जांच कर रही है। धन्यवाद। ऐसी ही बड़ी खबर के साथ जुड़े रहिए दीपा मिस्त्री के साथ। ભાર્ગવભાઈ જોબથી ઘરે આવતા હતા અને ત્યાંથી રિક્ષામાં 3 જણા હતા તે દમણથી પીને આવેલા હતા અને ગમે તેમ ભાર્ગવભાઈને ઠોકવા સારું કર્યું એટલે ભાર્ગવભાઈને સમજાવવાની ટ્રાય કરી કે ગાડી તમારી રિક્ષા સરખી રીતે ચલાવો તો ભાર્ગવભાઈને ચપ્પુ ધકેલેલો પેટમાં અને પછી ભાર્ગવભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા એટલે ભાર્ગવભાઈને અહીંથી એક્ટિવા બાઇકમાં જ અમે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં પછી ત્યાં સારવાર કરીને પછી ત્યાંથી વલસાડ લઈ ગયા। એમની સાથે કોઈ જૂની અદાવત હતી? એને એવું કંઈ હતું નહીં, જોબથી ઘરે જ આવતા હતા રેગ્યુલર આવે। કોણ હતા ને કેટલા વ્યક્તિઓ હતા ને ક્યાંના હતા? એ 3 વ્યક્તિ હતા, દમણથી આવતા હતા અને સુરતના વ્યક્તિ હતા એ લોકો। ડુંગરી પોલીસ વિસ્તારના નેશનલ હાઈવે ઉપર કુંડી બ્રિજ પાસે સાંજે 6:30 થી 7 વાગ્યાના વિસ્તાર સમયે એક બાઇક અને રિક્ષા ચાલક વચ્ચે ઓવરટેક બાબતે બનાવ બન્યો હતો, જેમાં બંને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને એ ધ્યાને રાખીને રિક્ષાવાળાએ બાઇકને ઓવરટેક કરીને બાઇકવાળાને રોકી દીધો હતો અને રિક્ષામાં બેઠેલા ડ્રાઈવર અને એની સાથે બેસેલા 2 માણસ રિક્ષામાં પાછળ બેસેલા આ ત્રણેય મળીને એની ઉપર હુમલો કર્યો હતો બાઇક ચાલક ઉપર અને બાઇક ચાલક છે એની પર મોટી છરી વડે હુમલો કરીને એને પેટમાં છરી ઘૂસી દીધી હતી। આ બનાવને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશન પીઆઈ અને ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચી ગયા હતા। રિક્ષાના જે ચાલક અને 2 વ્યક્તિઓ જે હતા રિક્ષામાં બેઠેલા એ ત્રણેય આ વિસ્તારમાં ભાગી ગયા હતા અને ત્રણેય આરોપીઓને દોડીને આ જે વિસ્તાર છે એને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યા છે। ત્રણેય આરોપીને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ બનાવ જે બન્યો છે ગંભીર એને ધ્યાને રાખીને ફરિયાદીની ફરિયાદ આધારે અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે આ 3 જે આરોપી છે જે બેઝિકલી સુરત કામરેજ વિસ્તારના છે અને દમણ ફરવા ગયા હતા આ 3 આરોપી છે એની વિધિવત ધરપકડ કરવામાં આવશે। સર કોઈ અગાઉની કોઈ અદાવત હતી કે? આ બનાવ ટોટલી આઉટ ઓફ પેશન બનેલો છે। જે તે સમયે ફક્ત ને ફક્ત વાહન ઓવરટેક કરવા બાબતે બરોબર ચલાવતા નહોતા એમાં જે ટીકા સેચ કરી બાઇકવાળાએ એનો ખાર રાખીને તરત રિક્ષાવાળાએ ઓવરટેક કરીને એની પર હુમલો કર્યો હતો बाइकवाला। इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से।